નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 8નો સંપૂર્ણ સોલ્યુશન સાથે અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રના આધારે 8-10 લીટીમાં વાર્તાઓ લખો। તો અહીં આપણને ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી હવે આપણે આ ચિત્ર પરથી વાર્તા લખવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ। ચિંપુ, પીલુ અને રીંકુ 3 નાના નટખટ વાંદરાના બચ્ચા હતા। હંમેશા ગેલમાં જ રહેતા। એક દિવસ ચિંપુને રાત્રે ઝાડ પરથી તળાવમાં સુંદર મજાનું ફળ દેખાયું, પણ મિત્રો એ ફળ નહોતું, એ તો ચાંદા મામાનો પડછાયો હતો। પણ ચિંપુ ફળ જાણીને તેને પકડવા જાય છે, પણ તે નદીમાં પડી જાય છે। નદીનું પાણી ખૂબ જ ઠંડુ હતું અને ચિંપુને તરતા પણ નહોતું આવડતું, પણ તેની રાડો સાંભળીને રીંકુ અને પીલુ તેને બચાવવા માટે આવે છે અને તે જણ ખૂબ હસે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પાત્ર દ્વારા બોલાયેલા એક વાક્ય પાઠમાંથી શોધીને લખો। તો પહેલું પાત્ર આપેલું છે બાદશાહ, તેના દ્વારા બોલાયેલું એક વાક્ય અહીં આપેલું છે, જોઈએ। કેવો કમનસીબ દિવસ છે, જાઓ પેલાને પકડી લાવો। બીજું સેનાપતિ, તો તેના દ્વારા બોલાયેલું વાક્ય, બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે। ત્રીજું છે નોકર, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે। ચોથું બેગમ, મારા ભાઈને સાપ કરડ્યો છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, શિરામણ કરતા કરતા બાદશાહને કેમ, શા માટે ઊભું થવું પડ્યું? તો ઉત્તર આવશે, કારણ કે સેનાપતિ આવીને બોલ્યો, આપણા રાજ્યમાં બુંદેલખંડના રાજાએ ચડાઈ કરી છે, માટે રાજાને શિરામણ કરતા કરતા ઊભું થવું પડ્યું। બીજું, બાદશાહે નોકરને ફાંસીએ ચડાવી દેવાનું ફરમાન શાથી કર્યું? ઉત્તર, કારણ કે બાદશાહનો દિવસ બગડ્યો। એનું કારણે બાદશાહ સવારે જે નોકરનું મોં જોયું હતું તેને ગણતો હતો। બાદશાહને લાગ્યું, પેલા કાળમુખાનું મોં જોયું એટલે મારો દાડો બગડ્યો, માટે નોકરને ફાંસીએ ચડાવી દેવાનું ફરમાન કર્યું। ત્રીજો સવાલ, નોકરને સજામાંથી કોણે ઉતાર્યો, કેવી રીતે? ઉત્તર, નોકરને સજામાંથી બિરબલે બચાવ્યો। નોકરને એક યુક્તિ આપી કે તું બાદશાહને પ્રશ્ન કરજે કે સૌથી કમનસીબ કોણ? ચોથો સવાલ, નોકરને સજા બાબતે બાદશાહને શો પ્રશ્ન કર્યો? ઉત્તર, નોકરે પ્રશ્ન કર્યો કે ન્યાયાધીશ મને ફાંસીની સજા કરે છે, તો આપને કઈ સજા કરશે બાદશાહ? પ્રશ્ન નંબર 4, અકબર બિરબલની વાર્તા મેળવીને લખો। એક દિવસ અકબર રાજાએ બિરબલ સહિત બધાને ભોજન માટે બોલાવ્યા। બધા ભોજન કરવા લાગ્યા। બિરબલ કહે, માફ કરજો શહેનશાહ, મારા પેટમાં જગ્યા નથી। થોડી વારમાં ત્યાં કેરીઓ કાપીને મૂકવામાં આવી। બિરબલનું મન લલચાયું, તે કેરી ખાવા લાગ્યો। આ જોઈ રાજા ગુસ્સે થયા અને કીધું કે તને તો પ્રેમથી જમાડતો હતો ત્યારે ભૂખ ન હતી, તો અત્યારે કેરી કેમ ખાય છે? બિરબલ સરસ જવાબ આપ્યો કે જેવી રીતે રાજા નગરમાં નીકળે ત્યારે રસ્તાઓ પર ભીડ હોય તો પણ જગ્યા કરી દે છે, તેવી રીતે કેરી પણ ફળોનો રાજા છે। તેનો સ્વાદ અને સુગંધથી જગ્યા થઈ જાય છે અને ખાવાની ઈચ્છા થાય છે। રાજા ખુશ થઈ જવાબ સાંભળી અને બિરબલને ઇનામ આપે છે। પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા, અહીં આપણને એક કોયડો આપેલો છે, તો આપણે એક કોયડો શોધવાનો છે। તો કોયડો એટલે શું? તો કે ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન। બીજું, અહીં શિરામણ, શિરામણ એટલે કે સવારનો નાસ્તો। ત્યાર પછી ત્રીજું, જેનું મુખ જોવાથી અપશકુન થાય તેવું, તો કે કાળમુખું। ચોથામાં આપણને મૈયત આપેલું છે, તો મુસ્લિમ વ્યવસ્થા મુજબ શવમાં ગોઠવાયેલું હોય તે। પાંચમું, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક, તો એને કહેવામાં આવે છે સરપાવ। પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલી સંજ્ઞાનું વર્ગીકરણ કરો। તો જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞામાં આપણે વર્ગીકરણ કરીએ। તો દ્રવ્યવાચકમાં આવશે બાજરી, દૂધ અને ચાંદી, જ્યારે સમૂહવાચકમાં ટોળું, સેના અને ઝુમખું। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જામનગર શબ્દ પરથી બીજા કેટલાક શબ્દ બનાવો। તો જુઓ, અહીં આપણને ઉદાહરણ આપેલું છે જાન, એવી રીતે નગર, મગ, ગર, ગન, નર, મન, નમ, ગર, મગર, ઝાર, રજા અને રગ વગેરે જેવા શબ્દો બનશે। તો બાળ મિત્રો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે નવા એક પાઠ સાથે।